કાવી પોલીસ સ્ટેશન ખાતે એસપી અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં લોકદરબાર યોજાયો હતો। આ કાર્યક્રમમાં કાવી વિસ્તારના ગ્રામજનો, પંચાયતના પ્રતિનિધિઓ, આગેવાનો અને વેપારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। જિલ્લા પોલીસ વડાએ સ્થાનિક રહીશો સાથે સીધી વાતચીત કરી તેમની સુરક્ષા, ટ્રાફિક અને અન્ય પોલીસલક્ષી મુશ્કેલીઓ વિશે વિગતવાર જાણકારી મેળવી હતી। લોકદરબારમાં રજૂ થયેલા વિવિધ પ્રશ્નો સાંભળ્યા બાદ એસપી સાહેબે તેના ત્વરિત અને યોગ્ય નિરાકરણ માટે સ્થળ પર જ સંબંધિત પોલીસ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી। અક્ષયરાજ મકવાણા સાહેબે લોકમુખે થતી રજૂઆતો અંગે હકારાત્મક અભિગમ દાખવી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની તેમજ પ્રજાને સંપૂર્ણ સુરક્ષા આપવાની ખાતરી આપી હતી। પોલીસ પ્રત્યે પ્રજાનો વિશ્વાસ વધારવા માટે યોજાયેલા આ લોકદરબારની પહેલને કાવી પંથકના લોકોએ હૃદયપૂર્વક આવકારી હતી। બ્યુરો રિપોર્ટ, જંબુસર। એના અવેરનેસના જે પ્રોગ્રામ થયો છે ને સ્કૂલ કોલેજ સ્કૂલ કોલેજોમાં આપણે અવેરનેસના જરા પ્રોગ્રામ રાખીએ તો સારું રહેશે। કારણ કે સ્ટુડન્ટ જે મોબાઈલ યુઝ કરે છે એમાં પેલો ઓટો એક્ટિવ થઈ જાય છે। મારી પાસે અલગ કિંમત છે આના માટે। ઓકે સર, આપ અહીંયા ગઢડિયા સાહેબને કે સોલંકી સાહેબને કે આપણે ડીવાયએસપી સાહેબને કહેજો તો આપણે જ્યારે જરૂર પડશે મારી ટીમ મોકલી આપી સવારે। ઓકે થેન્ક યુ। બીજા કોઈને દોસ્તો કંઈ જોડે લીન ચાર્જ છે સાહેબ। અમારું કાવી પોલીસ સ્ટેશન। શું નામ છે? મારું નામ ઇદ્રીસ રાજા મલિક સાહેબ આપ શું છો અહીંયા? અને દેગામ, મારું ગામ દેગામ છે। અહીંથી 5 કિલોમીટર દૂર છે સાહેબ। આપ ત્યાં સરપંચ છો? ના, હું આગેવાન તરીકે કામ કરું છું સાહેબ। સામાજિક આગેવાન? હા સાહેબ। કોઈ પોલીસ તરફથી કોઈ આપનું કંઈ? ના, સરસ કામ છે સાહેબ। અમારી પોલીસ ખાતાનું બધું સરસ કામ છે અમારા માટે। ખૂબ આભાર। નમસ્તે સાહેબ, આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે કાવીમાં, અંબામાની નગરીમાંથી કંકાવતી નગરીમાં આપનું હાર્દિક સ્વાગત। પોલીસ લગતા તો સાહેબ જેને કહેવાય કે પ્રશ્ન તો કંઈ છે જ નહીં વિસ્તારમાં। ખૂબ સારી ગઢડિયા સાહેબની ડીવાયએસપી સાહેબ તો 4 વર્ષથી છે, એટલે સાહેબ તો એમ કહેવાય કે અહીંયાના સ્થાનિક થઈ ગયા છે એમ કહીએ તો પણ ચાલે। બહુ પોલાઇટ છે સાહેબ, બધા અધિકારી ખૂબ સારા છે અને ગુનાખોરીમાં તો સાહેબ અહીંયા કોઈ 0 ક્રાઇમ રેટ છે કાવી પોલીસ સ્ટેશનમાં। અને કદાચ નાના એવા કોઈ પ્રશ્ન બનતા પણ હશે તો સામાજિક લેવલે અને સાહેબ પણ બને ત્યાં સુધી કોમ્પ્રોમાઇઝની ભાવનાથી આગળ વધે છે કે બે વચ્ચે સમાધાન થાય તો પોલીસને પણ કામગીરી એટલી બચી જાય અને બેવની સમાજમાં એક છાપ ન બગડે, ફરિયાદીની પણ અને આરોપીની પણ। એટલે બહુ પોઝિટિવ રીતે અધિકારી કામ કરે છે, એટલે સમસ્યા નથી। શું નામ છે? અંકુરસિંહ ચુડાસમા, આપ શું કરો છો? તાલુકા ઉપપ્રમુખ છું બીજેપી। જી ખૂબ આભાર, તમે આપણે ખૂબ સારું કીધું। જી જી સાહેબ। એટલે એક નાની એવી વાત સાહેબ કે આપમાં બનાસકાંઠામાંથી તો ઘણું ફોલોઅપ કરેલું છે।